મિત્રો મારી થોડીક દોડાઈની વાત કરું આજે આ ભાઈએ ફટાકડાનો સ્ટોલ લગાવ્યો છે અહીંયા ઉપર મારી દુકાન છે એટલે મેં એને ના પાડી અહીંયા તારે દુકાન સ્ટોર નહીં મારવાનો એને ઘણી રિક્વેસ્ટ કરી હું માન્યો નહીં પછી હું એમ કહીને બપોરે 2-2:30 વાગ્યા ત્યારે હું ઘેર જમવા જતો રહ્યો ઘરે જમવા ગયો ને તો મને જમવાનું ભાવ્યું નહીં મેં એક ગરીબ માણસના રીતે ના કેમ પાડી દીધી આટલો નિષ્ઠુર થઈને એટલે ત્યાં દુકાન આગળ પેલી મ્યુનિસિપાલિટીની પાણીની પાઇપો પડી એટલે હું તરત પાછો આવ્યો જમ્યા વગર પહેલી વ્યવસ્થા મ્યુનિસિપાલિટીમાં ફોન કરીને પાઇપો ઉઠાવવાની કરી કે તો પાઇપો ઉઠાવી લે અહીંયા પાઇપો માર નહીં જોવું અને પાઇપો ઉઠાવી અને એ ભાઈને ત્યાં સ્ટોલ બનાવડાવ્યો એ ભાઈ પણ નવી હતો કે આ જ માણસ અડધા કલાક પહેલાં મને અહીંયા સ્ટોલ બનાવવાની ના પાડતો તો મારા ખાલી ગુસ્સાથી વાત કરતા હતા અને અત્યારે આ માણસ મને સ્ટોલ બનાવવાનું કહે છે પાઇપો મારા માટે હટાવી દીધી અને તમને એ પણ કહું કે અત્યારે જો એમને લાઇટ નથી લાઇટનું જે કનેક્શન ખેંચી રહ્યા છે ને એ પણ આ મારા જ શોરૂમમાંથી મેં એમને લાઇટ પણ આપી ક્યારેક એવું ઉતાવળો નિર્ણય આપણાથી લેવાઈ જતો હોય છે પણ મારું તમને એક જ કહેવું છે કે નાના માણસ કોઈ મહેનત કરીને મજૂરી કરીને અથવા તો ઈમાનદારીથી રોટલો રડવા માગતો હોય ને તો એવા માણસને મદદ કરજો મારાથી એક ભૂલ થઈ ગઈ હતી તમે આવી ભૂલ ના કરતા એ માણસ એ દિવસે એની પત્ની એની મમ્મી પણ મારા જોડે આવ્યા હતા છતાં હું એ વખત કેમ કોને ખબર હું માન્યો જ નહીં એમની વાતને અને પછી અડધા કલાક પછી મને જ્યારે રિયલાઇઝ થયું કે હું ખોટો હતો મારે આવું નહોતું કરવું એટલે હું પાછો આવ્યો પાછો સ્કોર એમને બનાવડાયો તો જે પણ ઈમાનદારીથી કે મહેનતથી નોકરી ધંધો કરે છે ને એને મદદ કરજો મારા જેવી ભૂલ તમે નહીં કરતા જય માતાજી જય ભવાની.